નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જોવાના છીએ તારીખ 29 જૂન 2026 ને આજનો વાર છે સોમવાર। આજે આ વિડીયોમાં આપણે જાણીશું આજના સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ આજના સોના ચાંદીનો MCX બજાર માર્કેટ અપડેટ આ વિડીયોની અંદર આપવાના છે, તેમજ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિના અમુક આપણે ટોપિક આ વિડીયોની અંદર જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, શરૂઆત કરીએ આજની ગોલ્ડ અને સિલ્વર અપડેટમાં। તો આજના સોનાના ભાવમાં વાત કરીએ તો સૌપ્રથમ આજે 24 કેરેટ સોનામાં 10 ગ્રામ સોનાનો અંદાજિત બજાર ભાવ છે તે 1,43,020 રૂપિયાથી લઈને હાલ 1,44,000 જેટલો છે। જ્યારે 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 1,31,950 જેટલો નોંધાયેલો જણાઈ રહ્યો છે। જો MCXની વાત કરીએ તો આજે ગોલ્ડ ફ્યુચર એટલે કે ગોલ્ડનો MCX હાલ ટ્રેડ થઈ રહ્યો છે, તો હાલ અંદાજિત 4,050થી લઈને 4,100ની આસપાસ ટ્રેડ થયેલો જોવા મળી રહ્યો છે। તેમજ હવે મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની અપડેટમાં। તો વાત કરીએ ચાંદીની, આજે 1 કિલો ચાંદીનો બજાર ભાવ જાણીએ તો 2,16,541થી લઈને હાલ 2,45,000 જેટલો રહેલો જણાઈ રહ્યો છે। જ્યારે ચાંદીના MCX રેટની વાત કરીએ તો $58.44ની આસપાસ ચાંદીનો જે MCX રેટ ટ્રેડ થઈ રહેલો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો, આજની બજાર અપડેટની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર પાછળના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મૂલ્યમાં થયેલો ફેરફાર જણાઈ રહ્યો છે, તેમજ વૈશ્વિક આર્થિક સમાચાર અને રોકાણોની ખરીદી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટના કારણે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલ પરિસ્થિતિના કારણે આ બધું જોવા મળી રહેલા ફેરફાર જણાઈ રહ્યા છે। તેમજ MCX અને વૈશ્વિક બુલિયન માર્કેટનો ટ્રેન્ડ પણ હાલ ફેરફારમાં જોવા મળી શકે છે। જો ડોલર મજબૂત બને તો સોનાના ભાવમાં દબાણ આવી શકે છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા વધે ત્યારે સોના અને ચાંદીની માંગ વધતી જોવા મળી શકે છે। ખરીદી કરવી કે રાહ જોવી તે મિત્રો હવે વાત કરી છે। જો તમે લાંબા ગાળાના રોકાણો માટે સોનું અથવા ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો બજારના ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને તબક્કાવાર ખરીદી કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે। મિત્રો, વિગતવાર આપણે માહિતી મેળવીને સોના ચાંદીની ખરીદી કરી શકાય છે। ટૂંકા ગાળાના ટ્રેડરો માટે MCX રેટ સપોર્ટ મુજબ હાલ MCX રેટ કયા મુજબ ટ્રેડ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ખરીદી કરી શકાય છે। તો મિત્રો, આજના આ સોના અને ચાંદીના ભાવ અને બજાર અપડેટ તમને કેવી લાગી તે માટે જરૂર કોમેન્ટ કરી દેજો। તેમજ દરરોજના સોના ચાંદી અને MCX બજાર તેમજ કૃષિ અપડેટ માટે ખેડૂત સંબંધિત મહત્વની માહિતી માટે સૌ પ્રથમ પહેલા મેળવવા માંગતા હો તો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તેમજ દરેક ખેડૂત મિત્રો તેમજ આપના ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી રોજબરોજની માહિતી લોકો સુધી મળતી રહે। તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।